ચરમસીમાએ પહોંચ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 2 મોટા વરાછા અમરોલી કઠોર અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। આ પાછળનું મુખ્ય કારણ એ છે કે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખનો દાવો। ધર્મેશ પંડેરીએ સવારે 3 એપ્રિલના રોજ સવારે જણાવ્યું હતું કે મોનાલી હિરપરા ધાર્મિક માલવિયાની પત્નીએ વોર્ડ નંબર 2 માં આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી હતી। જો કે આ સમગ્ર મુદ્દે ધાર્મિક માલવિયા બાદ હવે મોનાલી હિરપરાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું છે કે મેં ચૂંટણીમાં દાવેદારી કરી નથી। પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ કન્વીનર અને જાણીતા પાટીદાર અગ્રણી ધાર્મિક માલવિયાએ તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયામાં હાજરી આપી હતી। તેમણે વોર્ડ નંબર 2 માંથી ભાજપની ટિકિટ માટે પ્રબળ દાવેદારી નોંધાવી છે। બીજી તરફ ધાર્મિક માલવિયાના પત્ની એડવોકેટ મોનાલી હિરપરા જો આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે, તેમણે ફરી એકવાર મેદાનમાં ઉતરવાની તૈયારી બતાવી હોવાનો આપના શહેર પ્રમુખે શુક્રવારે સવારે દાવો કર્યો હતો। ધર્મેશ પંડેરીએ કહ્યું હતું કે મોનાલી હિરપરા છેલ્લા 5 વર્ષથી પાર્ટીમાં સક્રિય છે અને તેમણે વોર્ડ નંબર 2 માટે ઉમેદવારીની ઈચ્છા વ્યક્ત કરી છે। ત્યારે આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો કે શું પતિ પત્ની વચ્ચે જંગ જામશે? જો કે પૂર્વ કોર્પોરેટર અને ધાર્મિક માલવિયાની પત્ની મોનાલીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરતા તે આગામી કોર્પોરેશનની ચૂંટણી લડશે કે નહીં તેના પરથી પડદો ઉંચકાયો છે। મોનાલીએ સોશિયલ મીડિયા પર તેની પોસ્ટમાં લખ્યું કે આવનાર 2026ના કોર્પોરેશનના ઇલેક્શનમાં કોઈ જ રાજકીય પક્ષમાંથી દાવેદારી નોંધાવેલી નથી। હવે આવનાર સમયમાં સામાજિક ક્ષેત્રમાં આપને જ્યાં પણ જરૂર હશે ત્યાં હું મારાથી જે પણ મદદ કરી શકાશે તે મદદ કરવા આપને સહકાર આપીશ। આ સમગ્ર મામલે ત્યારે વળાંક આવ્યો જ્યારે ધાર્મિક માલવિયા અને આપના શહેર પ્રમુખના નિવેદનો સામસામે આવ્યા છે। આપ શહેર પ્રમુખને નિવેદન આપતા જણાવ્યું હતું કે મોનાલી હિરપરા છેલ્લા 5 વર્ષથી પાર્ટીમાં સક્રિય છે અને તેમણે વોર્ડ નંબર 2 માટે ઉમેદવારીની ઈચ્છા વ્યક્ત કરી છે। બહેન પોતે આવીને સેન્સ આપી ગયા છે। એમણે કહ્યું છે કે વોર્ડ નંબર 2 ના લોકો માટે કામ કરવા માંગુ છું। પાર્ટી મને ઉમેદવાર તરીકે પસંદ કરશે તો ફરીથી કોર્પોરેટર બનવા માંગુ છું અને કોર્પોરેટર બનીશ। તો આ તરફ ધાર્મિક માલવિયાએ ભાજપમાંથી દાવેદારી કરી છે। એ સાથે તેમણે વાતચીતમાં જવાબ આપ્યો કે તેમના પત્ની આમ આદમી પાર્ટીમાં સક્રિય નથી અને રાજકીય ક્ષેત્રમાં હવે આગળ વધવા નથી માંગતા। સુરત શહેરની સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે થઈ અને ઉમેદવારોની સમીક્ષા પસંદગી પ્રક્રિયા હાલમાં પણ ચાલુ છે। ચૂંટણીમાં પ્રથમ લિસ્ટ જાહેર થશે। અમારા કોર્પોરેટરે 5 વર્ષ જેમણે કામ કર્યું છે તમામ કોર્પોરેટરે પોતે સમીક્ષા આપી ભાગ લીધો છે। સમીક્ષામાં ભાગ લીધો છે। વાત રહી 2 નંબરના કોર્પોરેટર શ્રી એડવોકેટ શ્રી મોનાલીબેન હિરપરા, એમણે પણ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે અને એમણે પણ સકારાત્મકતા સાથે પ્રફુલ્લિત મનના સાથે એવું કીધું છે કે હા, આમ આદમી પાર્ટી જો મને ફરીથી તક આપશે તો હું ફરીથી આમ આદમી પાર્ટી વતી એક ચૂંટણી લડવા માંગુ છું અને વોર્ડ નંબર 2 ના વિસ્તારના લોકો માટે હું કરેલા કામોને મારે પૂર્ણ કરવા છે અને હું લડવા માંગુ છું। તો આ તરફ પાસના પૂર્વ નેતા અલ્પેશ કથિરિયાના સ્થાને હવે તેમના પત્ની કાવ્યા કથિરિયાએ સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું છે। કાવ્યા કથિરિયા આગામી ચૂંટણી માટે ભાજપમાંથી પોતાની દાવેદારી નોંધાવી છે, જેમાં તેમણે સુરતના વોર્ડ નંબર 3 માટે ફોર્મ ભર્યું છે। ખાસ વાત એ છે કે આ દાવેદારી માટેનું ફોર્મ અન્ય એક જાણીતા પાસ નેતા ધાર્મિક માલવિયા દ્વારા ભરવામાં આવ્યું હતું, જે આ ફેરબદલ અને રાજકીય સમીકરણોમાં નવી ચર્ચા જગાવી રહ્યું છે। વોર્ડ નંબર 2 માં સૌથી વધુ પાટીદાર વસ્તી છે। આ સાથે જ સુરત શહેરનો સૌથી વધુ વસ્તી ધરાવતો વોર્ડ છે। 2021માં આમ આદમી પાર્ટીના 4 ઉમેદવાર અહીંથી જીત્યા હતા। ત્યારબાદ ભાવના સોલંકી અને અલ્પેશ પટેલ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા હતા, જ્યારે રાજેશ મોરડિયાને આમ આદમી પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આ વોર્ડમાં માત્ર એક જ કોર્પોરેટર એડવોકેટ મોનાલી હિરપરા રહ્યા હતા। પાટીદારોના ગઢ ગણાતા આ વોર્ડમાં આપનો પણ દબદબો રહ્યો છે, ત્યારે હવે ભાજપ પણ પાટીદારને જ ઊભો રાખીને આપને ટક્કર આપે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। જો કે ભાજપમાં જ દાવેદારી કરનાર ધાર્મિક માલવિયાની પત્ની એડવોકેટ મોનાલી હિરપરાએ આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવતા ચર્ચાનો વિષય બન્યા છે। મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગે તે પહેલા જ શહેરના અડાજણ વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે।
તાળવાડી સ્થિત ઐતિહાસિક ગોરાઠ હનુમાન મંદિરની સુરક્ષા અને અશાંત ધારાના ઉલ્લંઘનને મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંદિરની આસપાસના વિસ્તારોમાં અને સોસાયટીઓના ગેટ પર વિરોધ પ્રદર્શન કરતા પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરોમાં સ્પષ્ટ શબ્દોમાં લખાયું છે કે જો ગોરાઠ હનુમાન મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓએ જ વોટ માંગવા આવવો. સ્થાનિકોનો આક્ષેપ છે કે અશાંત ધારો અમલી હોવા છતાં નિયમોને નેવે મૂકીને અન્ય ધર્મના લોકોને અહીં વસાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અશાંત ધારો લાગુ હોવા છતાં તે વિસ્તારમાં બિલ્ડર દ્વારા અન્ય ધર્મના લોકોને ફ્લેટ આપવામાં આવતા હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરોમાં ખૂબ જ આક્રમક ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મંદિરને બિલકુલ પાછળ જે મોટી બિલ્ડિંગનો પ્રોજેક્ટ બની રહ્યો છે તે મંદિરના અસ્તિત્વ અને સુરક્ષા માટે જોખમરૂપ છે. હનુમાન જયંતીના પવિત્ર અવસરે જ આ પ્રકારના પોસ્ટરો સામે આવતા સુરતનું રાજકારણ ગરમાયું હતું અને શાસક પક્ષ માટે આગામી ચૂંટણીમાં મુશ્કેલીઓ ઊભી થાય તેવા સંકેતો મળી રહ્યા છે. ગોરાઠ હનુમાન મંદિરના પૂજારી શિવલહરી ગોસ્વામીએ આ મામલે સરકાર સામે સીધો મોરચો માંડ્યો છે. તેમણે જણાવ્યું હતું કે હું છેલ્લા 23-24 વર્ષથી અહીં પૂજા કરું છું. આ વિસ્તાર સંપૂર્ણપણે હિન્દુ બહુમતી ધરાવે છે. જો અહીં અન્ય ધર્મના લોકો રહેવા આવશે તો તે મંદિર અને અહીંની જનતા બંને માટે હાનિકારક સાબિત થશે. ભાજપ સરકાર ભગવા ઝંડા અને સાધુ સંતોના ટેકાથી સત્તા પર આવી છે, પરંતુ અત્યારે તે ભગવાનની વિરુદ્ધ અને સંતોને વિરુદ્ધ કામ કરી રહી હોય તેવું લાગે છે. જ્યારે ભાજપનું કોઈ નામ નહોતું જાણતું ત્યારે અમે ગામડાઓમાં મીટિંગો કરીને તેમને સમર્થન અપાવ્યું હતું, પણ હવે અમારે આવી સરકાર જોઈતી જ નથી. આ તો બેનર લગાવ્યો એનું કારણ એ છે કે અમારો આ જે મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં આપ બતાવી છે દિવાલ. આ દિવાલની અંદર વિધર્મીઓ રહેવા આવે તો અમારું મંદિર કેવી રીતના સુરક્ષિત રહે. એટલે અમે તો એક જ વાત, અમારી એક જ માંગ, અમારું મંદિર અને અમારો વિસ્તાર જે બચાવશે, જે અમારું કામ કરશે અને જે અમને ખાતરી આપશે કે આ મંદિરની બાજુમાં વિધર્મી રહેવા નહીં આવે એ જ અમારો નેતા, બાકી અમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી. આ વિવાદ હવે માત્ર બાંધકામ પૂરતો મર્યાદિત નથી રહ્યો, પણ ચૂંટણીના મુદ્દામાં પરિવર્તિત થયો છે. તાળવાડી અને હનુમાન ચોક વિસ્તારના અંદાજે 5000 પરિવારોએ એક સૂરે નક્કી કર્યું છે કે જે નેતા કે પક્ષ આ ગેરકાયદેસર વસાહત રોકવામાં અને મંદિરની ગરિમા જાળવવામાં મદદ કરશે તેને જ વોટ આપવામાં આવશે. સ્થાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે કોઈ પણ પક્ષની વિચારધારા કરતા પોતાના વિસ્તારની સુરક્ષા અને અશાંત ધારાના કડક અમલીકરણને પ્રાધાન્ય આપશે. જો 7 દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના બનતા અટકી છે. ચોકલેટ અને કુરકુરેની લાલચ આપી 6 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરનાર બિહારના શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા જ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી બાળકીને સહી સલામત મુક્ત કરાવી હતી. ગત 31 માર્ચના રોજ રાત્રે પાંડેસરા વિસ્તારમાંથી એક બાળકી અચાનક ગુમ થઈ હતી. પોલીસ કંટ્રોલ રૂમ 112 પર કોલ આવતા જ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે એક અજાણ્યો શખ્સ બાળકીને લલચાવી ફોસલાવી પોતાની સાથે લઈ ગયો હતો. એસીપી ZR દેસાઈના જણાવ્યા અનુસાર આરોપી પ્રદીપ ઉર્ફે સત્યેન્દ્ર પાલ અને બાળકી વચ્ચે કોઈ પૂર્વ પરિચય નહોતો. તેમ છતાં લાલચ આપી તે માસૂમને અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પાંડેસરા PI KD જાડેજાના માર્ગદર્શન હેઠળ 50 જેટલા પોલીસ કર્મચારીઓની 6 અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ઓપરેશનમાં અલથાણ અને ખટોદરા પોલીસની ટીમોને પણ સામેલ કરી સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. રાતભર ચાલેલી આ શોધખોળમાં પોલીસે વડોદ ગામથી પ્રાઇમ પોઈન્ટ સુધીના અંદાજે 45 જેટલા CCTV કેમેરા તપાસ્યા હતા. વહેલી સવારે 4:30 વાગ્યે CCTV ફૂટેજમાં આરોપી બાળકી સાથે દેખાયો હતો. દરમિયાન વેદાંત સાઇટના સિક્યુરિટી ગાર્ડે પણ પોલીસને મહત્વની કડી આપી હતી. આ માહિતીના આધારે પોલીસે ખાડી પાસેના જાડી ઝાંખરામાં તપાસ કેન્દ્રિત કરી હતી. અંતે સવારે 6:15 વાગ્યે CEPT પ્લાન્ટ પાછળની ઝાડીઓમાં આરોપી બાળકી સાથે સૂતેલી હાલતમાં ઝડપાઈ ગયો હતો. ગઈ તારીખ 31/3/2026ના રોજ રાત્રે 10:30 વાગે પોલીસના PCR પર
112 પર કોલ આવેલ કે પોલીસ મદદની જરૂર છે, જેથી પીસીઆર જે તે જગ્યાએ પહોંચેલી અને ત્યાં ઊભેલા તેના મધર ફાધરે રજૂઆત કરેલ કે મારી 6 વર્ષની દીકરીને કોઈ માણસ અજાણે અપહરણ કરી લઈ ગયેલ છે. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે. પોલીસ આજુબાજુ ચેક કરે છે અને સીસીટીવી જોવાનું ચાલુ કરે છે. ત્યારબાદ એક માણસ આ દીકરીને લઈને જતો દેખાય છે, જેનો પીછો કરતા કરતા વડોદ ગામથી આગળ જાડી ઝાંખરીવાળા સુધી રસ્તા સુધી જતો હોય છે, પરંતુ આગળની કોઈ લીડ મળતી નથી. ત્યારબાદ તમામ સિનિયર અધિકારી આવી જાય છે અને આગળની લીડ મેળવતા વડોદ ગામથી પ્રાઇમ માર્કેટની જતા રોડ ઉપર બીજા સીસીટીવી ફૂટેજમાં તે દેખાય છે, જેની શોધખોળ કરતા અમે આગળ જઈએ છીએ અને આગળ એક વેદાંત સાઈડ પર એક સિક્યુરિટી કર્મચારી આ દીકરીને લઈ જનાર કોઈ માણસને બતાવતા તે ઓળખી બતાવે છે કે આ માણસ અહીંયાથી 7 વાગે પસાર થયેલો હતો. ત્યારબાદ આગળના ભાગે જતા કેટલોક જાડી ઝાંખરાવાળો વિસ્તાર હતો અને પાછળના ભાગે ખાડી, જેમાં પાંડેસરા સિવાય ખટોદરા અને અલથાણની ટીમો બનાવીને પણ જગ્યાને સર્ચ કરતા છેક સવારે 5:30-6 વાગે એક માણસ જાડીમાં દીકરી સાથે મળી આવે છે, જેની દીકરી હેમખેમ મળી આવે છે અને માણસ પણ ત્યાંથી મળી આવે છે, જેથી પોલીસે રાત્રે ગુનો દાખલ કરેલો હોય છે, જેના આધારે પોલીસ તેની ધરપકડ કરે છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે. એસીપી ZR દેસાઈએ જણાવ્યું હતું કે આ કેસ અત્યંત સંવેદનશીલ હતો. સમયસર સર્ચ ઓપરેશન હાથ ધરવાને કારણે મોટી દુર્ઘટના ટળી છે અને બાળકી સહી સલામત મળી આવી છે. પકડાયેલો 22 વર્ષીય આરોપી પ્રદીપ મૂળ બિહારના ઔરંગાબાદનો વતની છે અને હાલ લક્ષ્મીનગરમાં રહે છે. તે પરિણીત છે અને તેને 2 બાળકો પણ છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે તેનો ઈરાદો બદકામ કરવાનો હતો, પરંતુ રસ્તામાં લોકોની અવરજવરને કારણે તે સતત સ્થળ બદલતો રહ્યો હતો. હાલ પાંડેસરા પોલીસે આરોપી વિરુદ્ધ BNS ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) મુજબ ગુનો નોંધી વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. મેડિકલ તપાસમાં બાળકી સુરક્ષિત હોવાનું જણાતા પરિવાર અને પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. સુરત રેલવે સ્ટેશન પર ફરી એકવાર ખાખીનો માનવીય ચહેરો અને સતર્કતા જોવા મળી છે. પ્લેટફોર્મ પર ફરજ બજાવતા GRPના 2 જવાનોએ એક મહિલા મુસાફરનો જીવ બચાવી લેતા સ્ટેશન પર હાજર સૌ કોઈએ તેમને સલામી આપી હતી. અમૃતસર વીકલી ટ્રેનમાં ચડતી વખતે પગ લપસતા મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં ફસાઈ ગઈ તે પહેલા જ જવાનોએ તેને ખેંચી અને બહાર કાઢી હતી. પ્લેટફોર્મ પરથી ટ્રેન અમૃતસર વીકલી એક્સપ્રેસ ધીમી ગતિએ રવાના થઈ રહી હતી. આ સમયે એક મહિલા મુસાફરે ઉતાવળમાં ચાલુ ટ્રેને કોચમાં ચડવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે ગતિને કારણે મહિલાએ સંતુલન ગુમાવ્યું હતું અને તેનો પગ લપસ્યો હતો. જોતજોતામાં મહિલા ટ્રેન સાથે પ્લેટફોર્મ પર ઢસડાવા લાગી હતી. એટલું જ નહીં, પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં ફસાઈ જોઈ તો જીવલેણ સાબિત થઈ શકે તેમ હતું. પ્લેટફોર્મ પર સુરક્ષામાં તૈનાત GRP હેડ કોન્સ્ટેબલ નીતિન વસાવા અને અનિલભાઈની નજર આ મહિલા પર પડી હતી. પરિસ્થિતિની ગંભીરતા પારખીને બંને જવાનોએ 1 સેકન્ડનો પણ વિલંબ કર્યા વિના મહિલા તરફ દોટ મૂકી હતી. મહિલા ટ્રેનની નીચે ફંગોળાઈ તે પહેલા જ બંને જવાનોએ તેને મજબૂતીથી પકડી પ્લેટફોર્મ પર સુરક્ષિત રીતે ખેંચી લીધી હતી. આ સમગ્ર ઘટનાની નજરે જોનારા મુસાફરોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. મહિલાનો આબાદ બચાવ થતા સ્ટેશન પર હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાની જાણકારી વાયુ વેગે ફેલાઈ હતી અને લોકો આ બંને જાબાજ પોલીસ કર્મીઓને રિયલ લાઈફ હીરો ગણાવી રહ્યા છે. GRPના ઉચ્ચ અધિકારીઓએ પણ નીતિનભાઈ અને અનિલભાઈની કામગીરીને બિરદાવી છે. હવે સમજીએ એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના ગોપીપુરા વિસ્તારના મોમનાવાડમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં દરોડો પાડી પોલીસે લાખોની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
ચોંકાવનારી વાત એ છે કે ઝડપાયેલો આરોપી અગાઉ એસી અને ફ્રીજ રિપેરિંગનું કામ કરતો હતો, પરંતુ શોર્ટકટથી પૈસા કમાવાની ઘેલછાએ તેને ગુનેગારીના રસ્તે ધકેલી દીધો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ગોપીપુરા મોમનાવાડ સ્થિત જલારામ એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર 201માં રહેતો મોહમ્મદ ઝુબેર ગુલામ રસુલ શાહ નામનો શખ્સ પ્રતિબંધિત નશીલા પદાર્થનો જથ્થો રાખી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી પંચોની હાજરીમાં ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને ઘરમાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો, જેની તપાસ કરતા તે એમડી ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી કુલ 214.730 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે 6,44,190 રૂપિયા થાય છે. ડ્રગ્સના વેચાણ માટે ઉપયોગમાં લેવાતા ડિજિટલ વજન કાંટા અને 2 મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે કુલ 6,59,290 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં આરોપી મોહમ્મદ ઝુબેરની પ્રોફાઇલ વિશે ચોંકાવનારા ખુલાસા થયા છે. માત્ર 10 ધોરણ સુધી ભણેલો ઝુબેર અગાઉ એસી અને ફ્રીજ રિપેરિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. તે ઘરે ઘરે જઈને એસી સર્વિસિંગનું કામ કરતો હતો. જો કે આ મહેનતના કામમાં તેને પૂરતી આવક થતી નહોતી. વધુ રૂપિયા કમાવવાની લાલચમાં તેણે 2 વર્ષ પહેલા રિપેરિંગનું કામ છોડી દીધું અને ડ્રગ્સના કાળા કારોબારમાં પગ મૂક્યો હતો. ગોપીપુરા મોમનાવાડમાં એક આરોપી મોહમ્મદ ઝુબેર ઉર્ફે ગુલામ રસૂલનાઓ એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે. જે બાતમી આધારે પીએસઆઈ પુવાર સાહેબ, પીઆઈ પરમાર સાહેબ અને પીએસઆઈ મીરની ટીમે ત્યાં રેડ કરતા રેડમાં 214.730 ગ્રામ એમડી, રૂપિયા 6,44,190નો મુદ્દામાલ મળી આવેલ અને એ આરોપી ગોપીપુરામાં રહે છે અને આ આરોપીના વિરુદ્ધમાં બીજા કોઈ ગુના નથી. આ આરોપીમાં એને પકડ્યા પછી એની પૂછપરછ કરતા મુદ્દામાલ ક્યાંથી લાવેલ હતો એ મુદ્દામાલ એજાજ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયર શાહપુરનાઓને વોન્ટેડ જાહેર કરેલ છે, જેના પાસેથી એ આ એમડી ડ્રગ ખરીદતો હતો. અને આ જે ઝુબેર છે એ ઝુબેર અલગ અલગ વિસ્તારમાં, જે પોસ્ટ વિસ્તાર છે 18 વેસુમાં છૂટક એમડી ડ્રગ્સ પડીકી બનાવી અને વેચવાનો ધંધો કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચની કડક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે તે આ ડ્રગ્સનો જથ્થો સુરતના શાહપુર વિસ્તારમાં રહેતા એઝાઝ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયર નામના શખ્સ પાસેથી લાવ્યો હતો. આરોપી એઝાઝ હાલ ફરાર છે અને પોલીસ તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ કરી રહી છે. પોલીસને આશંકા છે કે આ નેટવર્ક શહેરના અન્ય યુવાનો સુધી ફેલાયેલું હોઈ શકે છે. તપાસ અધિકારીઓ એ દિશામાં પણ તપાસ કરી રહ્યા છે કે શું આરોપી પોતાના જૂના વ્યવસાય એટલે કે એસી રિપેરિંગના સંપર્કોનો ઉપયોગ ડ્રગ્સ સપ્લાય કરવા માટે કરતો હતો કે કેમ. સુરત શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ફાયર વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલા મેળામાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગ જેવી આફત સમયે કેવી રીતે કામગીરી કરવી તે અંગે જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટા વરાછા ખાતે યોજાયેલા મેળામાં ફાયર વિભાગની ટીમ દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી. આ મોકડ્રીલ દરમિયાન આગની પરિસ્થિતિ સર્જાઈ હોય તેવી સ્થિતિ ઊભી કરીને લોકોને કેવી રીતે સુરક્ષિત રીતે બહાર કાઢવા તે અંગે રેસ્ક્યુ ઓપરેશન બતાવવામાં આવ્યું હતું. ફાયર ફાઇટરો દ્વારા ઝડપી કામગીરી કરીને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગે માત્ર પ્રદર્શન પૂરતું નહીં રાખીને સ્થળ પર હાજર લોકોને પણ માર્ગદર્શન આપ્યું હતું કે આગની ઘટના બને ત્યારે ગભરાવા વગર કેવી રીતે જાતને સુરક્ષિત રાખવી. સાથે જ સ્ટાફ અને આયોજકોને પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી કે કોઈ દુર્ઘટના બને તો તાત્કાલિક શું પગલાં લેવા. આજે જે વરાછા ઝોન બી વિસ્તારની અંદર ઉત્તરાયણ એરિયા છે તેમાં ગજેરા કમ્પાઉન્ડ પાસે એક મેળાનું આયોજન કરેલું છે. તો એ મેળાની અંદર પબ્લિક અવેરનેસને લઈ એક મોકડ્રીલનું આયોજન કરેલ હતું અને જ્યારે અમે ચેકિંગમાં અહીંયા આવેલા ત્યારે અમને બધી ટીમ ભેગી થઈ જે ગેમ ઝોનની કમિટી બનેલી છે એ કમિટીમાં આવો નિર્ણય કરવામાં આવ્યો કે આવું કોઈ ગેમ ઝોન કે જ્યાં પબ્લિક વધુ પડતી ભેગી થતી હોય એવી જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવે તો એનાથી પબ્લિક અવેરનેસ જાગૃતિ જરૂરી છે. આવા સમયે જ્યાં પબ્લિક વધારે હોય ત્યાં
કોઈ ઇન્સિડન્સ બને છે તો ત્યાં પબ્લિકની અંદર અવેરનેસ હશે ને તો કોઈ ઇન્સિડન્સ નાનો હશે તો એ ઇન્સિડન્સ મોટામાં ન પરિણામે અને પબ્લિકની અંદર જાગૃતતા હશે તો એ ઇન્સિડન્સ નાનામાં જ કરી દેશે. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો અને આપત્તિના સમયે જાનહાનિ અટકાવવાનો હતો. ફાયર વિભાગની આ પહેલને કારણે સ્થાનિકોમાં સુરક્ષા અંગે વિશ્વાસ વધ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી મહાદેવનગર 3 વસાહતમાં નજીવી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ઉગ્ર દલીલો બાદ ઉશ્કેરાયેલા હુમલાખોરે યુવક પર ઉપરા છાપરી ઘા ઝીકી દેતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. સુરતના ડિંડોલી વિસ્તારમાં અંગત અદાવત અથવા નજીવી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ડિંડોલીના મહાદેવનગર 3માં એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ લોહિયાળ સંઘર્ષને પગલે સ્થાનિકોમાં ભય અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. મહાદેવનગર 3માં 2 પક્ષો અથવા વ્યક્તિઓ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત વણસતા એક યુવકે ઉશ્કેરાઈને બીજા યુવક પર તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા ઝીકી દીધા હતા. હુમલાને પગલે લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત યુવક ઢળી પડ્યો હતો. આસપાસના લોકો એકઠા થઈ જતા હુમલાખોર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ડિંડોલી પોલીસનો કાફલો ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હુમલા પાછળનું ચોક્કસ કારણ જાણવા તજવીજ શરૂ કરી છે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે હુમલાખોર વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અને તેને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. સુરત રેલવે સ્ટેશન પર આજે એક ચમત્કારિક ઘટના બની હતી, જેમાં મોતના મુખમાં ગયેલા એક મુસાફરને નવજીવન મળ્યું છે. ચાલુ ટ્રેને ચડવા જતા મુસાફર ટ્રેન નીચે પટકાતા અડધી મિનિટ સુધી ટ્રેન તેની ઉપરથી ચાલતી રહી હતી. આ હૃદયદ્રાવક દ્રશ્યો સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે જ્યારે ટ્રેન અજમેર સ્પેશિયલ ફેર એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 1 પરથી રવાના થઈ રહી હતી, ત્યારે એક મુસાફરે દોડીને ટ્રેન પકડવાનો પ્રયાસ કર્યો હતો. સંતુલન ગુમાવવાને કારણે મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં ખાબક્યો હતો. લગભગ અડધી મિનિટ સુધી ટ્રેન ચાલતી રહી હતી, જેના કારણે ત્યાં હાજર મુસાફરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પ્લેટફોર્મ પર ફરજ બજાવતી સુરત રેલવે પોલીસની સર્વેલન્સ ટીમે આ ઘટના જોતા જ તાત્કાલિક સ્ફૂર્તિ બતાવી હતી અને રેલવે જવાનોએ ત્વરિત ટ્રેન ઊભી રખાવી દીધી હતી અને ટ્રેન નીચે ફસાયેલા યુવકને અત્યંત સાવચેતીપૂર્વક બહાર કાઢ્યો હતો. યુવકનો આ ચમત્કારિક બચાવ જોઈને પ્લેટફોર્મ પર હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ટ્રેન નીચેથી બહાર કાઢવામાં આવ્યા બાદ યુવક અતિશય ગભરાઈ ગયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર JB મીઠાપરા અને તેમની ટીમે યુવકને સાંત્વના આપી તેને શાંત કર્યો હતો. પ્રાથમિક તપાસ બાદ મુસાફર સુરક્ષિત હોવાનું જણાતા તેને તે જ ટ્રેનમાં બેસાડી આગળ રવાના કરવામાં આવ્યો હતો. રેલવે પોલીસની આ બહાદુરીના કારણે આજે એક પરિવારનો માળો વિખેરાતા બચી ગયો છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત RSM પૂનાવાલા એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ સાથે નિવૃત્ત શિક્ષિકા પુનિતાબેન પટેલનો ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીની સિદ્ધિઓને બિરદાવવામાં આવી અને મહેમાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત RSM પૂનાવાલા એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં આજ રોજ તારીખ 4 એપ્રિલના રોજ વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ અને નિવૃત્ત થતા શિક્ષિકા બહેન પુનિતાબેન પટેલનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 450થી વધુ વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમિયાન થયેલા વિવિધ સ્પર્ધાઓ તેમજ અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા બદલ અને શૈક્ષણિક સિદ્ધિઓનું સન્માન કરવા માટે તેઓને મોમેન્ટો આપી સન્માનિત કરી બિરદાવવામાં આવ્યા હતા. સાથે શાળાના મદદનીશ શિક્ષિકા પુનિતાબેન પટેલ કે જેઓ નિવૃત્ત થઈ રહ્યા હોવાથી તેમને વિદાય સાથે સત્કારવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય કિશોરભાઈ જાની દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાન તેમજ વાલી મિત્રો અને વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા
અને સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન આશીષભાઈ વકીલ, મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરના જાણીતા ફિલ્મ અને ટીવી એક્ટર સંજયભાઈ પરમાર અને બોડી બિલ્ડર તરીકે મિસ્ટર વર્લ્ડ વિજેતા રવિભાઈ રાંદેરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે અતિથિ વિશેષ તરીકે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રથમ ઉપાધ્યક્ષ ડોક્ટર કિશોરભાઈ દેસાઈ, દ્વિતીય ઉપાધ્યક્ષ અજીતભાઈ શાહ વિશેષ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. નમસ્કાર, હું સંજય પરમાર. આજે એક્સપેરિમેન્ટલ શાળામાં વાર્ષિક પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીમાં મને આવવાનો મોકો મળ્યો. માનનીય પ્રિન્સિપલ સાહેબ શ્રી કિશોરભાઈ જાની સાહેબે મને આમંત્રણ આપ્યું અને મને આ તક મળી. આ પ્રસંગે હું એમનો આભાર માનું છું. અને વિદ્યાર્થીઓએ એકેડેમિક્સમાં અને સ્પોર્ટ્સ ક્ષેત્રમાં જે પણ સિદ્ધિઓ મેળવી એ સિદ્ધિઓને બિરદાવવાની તક મળી. એમણે કરેલી મહેનતને એમની કદર કરવાની તક મળી. સપનાઓ સાકાર થઈ રહ્યા છે વિદ્યાર્થીઓના, તો સપનાઓને પાંખ મળી છે. આ પ્રસંગે મને ખૂબ જ આનંદ થયો અને છોકરાઓ એક્સપેરિમેન્ટલ શાળાના વિદ્યાર્થીઓ આ રીતે જ પ્રગતિ કરતા રહે એવી શુભેચ્છાઓ હું પાઠવું છું. હું રવિ રાંદેરી, પ્રોફેશનલ બોડી બિલ્ડર. આજના જે એક્સપેરિમેન્ટલના સ્ટુડન્ટને જોઈને જે મારો જ ઉત્સવ વધ્યો છે એ બહુ ઘણો સારો વધ્યો છે. અને મારા ટાઈમમાં 99માં સ્પોર્ટ્સ ગુજરાતમાં નહીં આખા ઇન્ડિયામાં 0 હતું, પણ આજે આપણું ગુજરાત આગળ જઈ રહ્યું છે. અને ગુજરાતીઓ નેશનલ ઇન્ટરનેશનલ ચેમ્પિયનમાં એવું કહેવામાં આવે છે કે ગુજરાતીઓ દાળ ભાત શાક રોટલીમાંથી બહાર નથી આવતા. આજે મેં જોયું કે આપણા ઘણા ગુજરાતી છોકરાઓ જે એક્સપેરિમેન્ટલ સ્કૂલના સ્ટુડન્ટ છે એ બહુ બધા લોકો 400 વિદ્યાર્થીઓ બહાર આવ્યા છે અને મને જોઈને ખૂબ આનંદ થયો. 125 વર્ષથી ગુજરાતભરમાં શ્રેષ્ઠ શિક્ષણની સફર પૂરી કરીને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીએ જે વિદ્યાર્થીઓનું નિર્માણ કર્યું છે એના ભાગરૂપે આ વર્ષે જે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક અને અનેકવિધ એક્ટિવિટીઝમાં જે સફળતાઓ હાંસલ કરી છે એને સન્માનિત કરવાનો આજનો કાર્યક્રમ. અને આ કાર્યક્રમમાં મને કહેતા સવિશેષ આનંદ થાય, ગર્વ થાય કે અમારા મુખ્ય મહેમાન તરીકે આપણા સુરતનું ઘરેણું, ટીવી સિરિયલના ફિલ્મ આર્ટિસ્ટ, જુદી જુદી જાહેરાતોમાં કે કલા ક્ષેત્રના છે ધુરંધર મહારથી કહેવાય એવા પ્રિયભાઈ શ્રી સંજયભાઈ પરમાર સાહેબ અમારી સાથે હાજર રહ્યા અને આ વિદ્યાર્થીઓને એક હોંસલો આપ્યો. એમણે ખૂબ સરસ સ્પીચ આપી અને બાળકોને જે પ્રોત્સાહિત કર્યા છે એનો ખૂબ આનંદ છે. સાથે સાથે આખાએ વિશ્વને પ્રભાવિત કરી શકે એવા બોડી બિલ્ડર પ્રિયભાઈ શ્રી રવિભાઈ રાંદેરી છે. એમણે પણ અમારા સ્પોર્ટ્સના બધા વિદ્યાર્થીઓને જે સન્માનિત કર્યા છે, અમારા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેનશ્રીઓ, બધા પદાધિકારીઓ, વાલી મંડળના અમારા પ્રમુખ છે કેતનભાઈ કેવાલા સાહેબ, મુકેશભાઈ પરમાર સાહેબ, અમારા સેક્રેટરી, બધા જ લોકોએ મળીને અમારા આખા સ્ટાફે ખૂબ સારી મહેનત કરી વિદ્યાર્થીઓની આ શક્તિઓને છે એ બિરદાવી છે. આજે સાથોસાથ અમારા પુનિતાબેન પટેલનો છે એ નિવૃત્તિ વિદાય સમારંભ હતો, એનું પણ સન્માન થયું છે. વાલી શિક્ષણ મંડળના પ્રમુખ કેતનભાઈ ઘીવાલા અને મંત્રી મુકેશભાઈ પરમાર તેમજ વાલી મંડળના સૌ સભ્યોએ હાજરી આપી વાલીઓ અને વિદ્યાર્થીઓને અભિનંદન આપી ભવિષ્યમાં હજી પણ વધુ પ્રગતિના શિખરો પાર કરો એવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.